નિરાત મહારાજ, ખોડીદાસ મહારાજ, વલ્લભરામ મહારાજ, પધારેલા ગુરુ સંત કૃષ્ણ કનૈયા. તો સદગુરુ શરણે નમો ને માંગુ પ્રેમ પ્રસાદ, દયા કરીને દીજ્યો હરિરસ અમૃત સ્વાદ. ગુરુ હમારા દારુણી मुझ पर कीधी में, मोरा बताया मर्म का, उतर गया समझे. नमन करता नैनो में रमता, नाथ निरंजन स्वामी. दर्शन करता दुख हरता, मेरे सदगुरु स्वामी, मेरे सदगुरु स्वामी. बोलिए सदगुरु. આજનો પ્રસંગ આપણને હરિગુણ ગાવા માટે મળ્યો છે. ભક્ત શ્રી એવા ભૂપતભાઈ, ભક્ત શ્રી એવા હંસાબેન આ ગતને તેમણે આંગણે તેડાવી સદગુરુ મહારાજનું રોડા ગોગાન ગૌરાવી ધન્ય ગણી છે, ધન્ય ભાઈ છે. તેમના માતા પિતાને કહેવાનો ભાવાર્થ કે જેની સત વસનને વર્યા છે અને સત વસનને વર્યા પછી એવા ગુણ જેની મેળવા છે, તેવા તો 100 કરોડમાં કોક જેટલા આ પ્રગટ થાય છે. નામ સમોર નથી જાણજો કેવા સરખું કહીએ, થાવત જંગમ સબર બરાબર સદગુરુ શબ્દે ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. અરધ ઉરદના ઘાટમાં ભાઈ એ અશ્વ રસ રાખો. અરધ અને ઉરદ ના ઘાટમાં, ઘાટ આવે એટલે રૂપ આવે, રૂપ આવે એટલે માયા આવે, માયા આવે એટલે નાશ થાય. તો આપણને જે પદ ઓળખાયું છે અજર અમર ને અવિનાશી, નાશ થાય એવું કોઈ પદ ઓળખાયું નથી. ઓળખીને અંતરમાં લાવો, પ્રેમને પકડી રાખો. પ્રેમ સિવાય પરમાત્મા પકડાતો, પ્રેમના ધાગે મારો પરમાત્મા બંધાય છે. માયાના દોડે ક્યારે બંધાતો નથી. માયા ત્યાગો, તણ ગુણથી પર થાવ, તારે અવિનાશી રાજી થાય અને અંતરમાં વાસ કરે છે. એ પેલા વાસ કરતા અરધ ઉરદના ઘાટમાં ભાઈ અશ્વ રસ રાખો. આકાશ અરધ છે, ધરતી ઉરદ છે. એમ ઉપલો ભાગ આકાશનો છે તાળવું, નીચનો ભાગ ધરતી છે, એની વચ્ચેથી જે શબ્દ સરે છે એનો રસ રાખો છે. એ અશ્વ રસ છે, એ સવાય એવો નથી. અરધ ઉરદના ઘાટમાં ભાઈ અશ્વ રસ. આ તો જીભ વિનાની જુક્તિ જોડી મહા મુક્તિને માણો. જ્યાં જીભ નથી, જ્યાં મુખ નથી, જ્યાં મન નથી, જ્યાં બુદ્ધિ નથી, એવી સદગુરુ મહારાજે જુક્તિ જોડી છે. આપણે ઘણા પણ ઘાટ ઘડીને ગયા હતા સદગુરુના શરણમાં કે ગુરુ મહારાજ પૂછેલા ફટાફટ આમ જવાબ આપી દી. અપાય જવાબ? એક પણ જવાબ નો આપે, કારણ કે અમર ફળ પ્રાપ્તિ થાય છે. આ તો મુખ હતું, આંખ હતી, કાન હતા, મન હતી, બુદ્ધિ હતું, બધું હતું, પણ છતાંય બોલાતું નથી. એને જીભ વિનાની જુક્તિ કહેવાય. જીભ નહીં, મુખ નહીં, છતાંય ગવાય, છતાંય બોલાય. એ સદગુરુ સાને સમજાય કે બોલે બોલાવે સબગટ, બોલે સબગટ માં રહ્યો સમાય. જ્યાં જોઉં ત્યાં તેઓ તેઓ થીર કરી થાળા દિયો. એ જ વસ્તુ ઓળખાવી આપણને, એ વસ્તુ ઓળખાવી
કે જીભ વિનાની જુક્તિ જોડી મહામુક્તિને માણો. આનાથી જ મહામુક્તિ થાય હો. જન્મ મરણ આયત ટળે, ભવસાગર આયત તરી શકાય, બાકી કોઈ જગ્યા નથી કે આપણે તરી શકીએ. આ લઈને આ વસ્તુને લઈને તરી શકશું, બાકી તરાય એવું નથી. જીભ વિનાની જુક્તિ જોડી મહામુક્તિને માણો. મન કર્મ વસનથી કોઈ માની લેશે, સોમાં કોઈ એક મનથી કર્મથી ને વસનથી. બહુ ભાર મૂક્યો છે. મનમાં શુભાશુભ વિચાર, ઉત્તમ ભાવ, ઉત્તમ પ્રેમ. મન કર્મ ને વસન. કર્મ કેવું હોવું જોઈએ? શુભાશુભ. આપણું કર્મ કોઈને દુઃખ કરે એવું કર્મ નહીં હોવું જોઈએ. કર્મ હાથથી થાય છે, પગથી થાય છે, વાણીથી થાય છે, અને તે ગુપ્ત ભાગ છે એનાથી પણ થાય છે. તો એ કર્મ કેવું કરવું કેવું ન કરવું એ આપણે ખુદને વિચારવાનું છે. કારણ કે 4 દેહ છે આપણે, 4 અવસ્થાઓ છે મનની: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુરીય. હવે જાગ્રત અવસ્થા છે એટલે આપણે બધા બેઠા છે અને જાગ્રત અવસ્થા કહેવાય. જાગ્રત અવસ્થાની તમને ખબર છે, જાગ્રત અવસ્થાની આપણને ખબર છે, પણ સપના અવસ્થાની પણ તમને ખબર છે. સુષુપ્તિ અવસ્થા જેને ગાઢ નિંદ્રા કહેવાય, એ સવારે જાગો ત્યારે તમને ખબર ખૂબ સારી ઊંઘ આવી. ત્રણેય અવસ્થાની તમને ખબર છે. જાગ્રતની ખબર છે, સપનાની ખબર છે, સુષુપ્તિની ખબર છે, અને તુરિયા. આ ત્રણેય અવસ્થાની પર છે તુરિયા. ત્રણેય અવસ્થાને જાણનારો તુરિયા એટલે તું પોતે. એને પણ જાણનારો તુરિયાતીત, જે અવશ્ય પદ છે, જે વ્યાપક પદ છે, એ પદમાં આપણે જવાનું છે. આ 4 દેહનો ત્યાગ કરવાનો છે, 4 અવસ્થાનો ત્યાગ કરવાનો છે. પણ કેવી રીતે ત્યાગી શકાય? આપણી પત્ની મરી ગઈ હોય, આપણી પત્ની મરી ગઈ હોય તો હું પતિ મરી જાય? બહુ વિચાર હતું. પત્ની મરી જાય તો પતિ મરી જાય? પતિ મરી જાય. પત્ની વગરનો પત્ની છે એની વગરનો પતિ કોણ કે? પતિ રે ખરો? ભાણેજ વગરનો મામો ખરો? તો બેન વગરનો ભાઈ ખરો? નહીં. આ દેહ દશા ટળવાની વાત છે. જેવી રીતે જે આવરણ હતું, જે આધ્યાસ હતો, પત્નીના આધ્યાસને લઈ પતિ હતો, પત્નીના આધ્યાસને લઈ પતિ હતો. પત્ની વહી ગઈ તો આધ્યાસ તૂટી ગયો. આધ્યાસ તૂટી ગયો એટલે તમે પતિ નહીં, તમે જે સ્વરૂપ છો દેહને લઈને પતિ હતા, દેહને લઈ પતિ હતા. દેહથી પર જાઓ તમે સંયમ પ્રકાશિત સ્વરૂપ હતા. મધ્ય બિંદુમાં તમે શું ફરતા ફરતા કાકા, મામા, માસી, ભાઈ, ફૂમા, ભાભી, ભોજાઈ ને ફુવા, આ બધાય છે, માવતર છે, છોકરાઓ છે, પણ વચ્ચે તમે શું ને આ બધાનો સંબંધ કોના હિસાબે છે? આ દેહને લઈને છે. દેહને લઈને છે ને. હવે મધ્યમાં તમે શું? મધ્યમાંથી આપણે ઉપરાય વયા જઈએ તો કોના સંબંધી? કોઈ તાર રહે તમારી જોડે? કોઈ સંબંધ રહેતો. એવી રીતે ઝાખું અંજવાળું, ઝાખા અંજવાળાની અંદર દોડું. હવે દોડું હતું એટલે આપણે શ્રાપની ભાષા એટલે ભ્રાંતિ થઈ ને કે આ શ્રપ છે એમ. હવે એ આવ્યું ક્યાંથી? દોડીમાં શ્રપ આવ્યો ક્યાંથી? બેટરી લઈને જોયું તો હું હતું દોડું. તો હવે આ દોડું હવે શ્રપ ક્યાં આવી ગયો? જે ભય જાગ્યો હતી શ્રપ ક્યાં આવી ગયો? અજ્ઞાનના આવરણે. અજ્ઞાનના આવરણે આપણને શ્રપ ભાષ્યો. પણ જ્યારે જ્ઞાન થયું તે અજ્ઞાન રૂપી જે દેહ છે અંધારું એ નાશ થયું. અને જ્ઞાન સ્વરૂપ તમે હતા ને આ તન મન ધન શીશ અર્પણ કરો એટલે તમે હતા ને હતા. અજ્ઞાન રૂપી અંધારું દૂર થયું, જ્ઞાન રૂપી પ્રકાશ થયો. 3 કાળમાં દોડી સાફ થાય નહીં. ક્યારે નહોતું. એ આપણી ભ્રાંતિ હતી. શું હતું? આપણી ભ્રાંતિ. આ ભ્રાંતિ કોની તોડી? સદગુરુએ તોડી. કે હું દેહ છું, આ હાથ મારો છે, આ પગ મારો છે,
આ માથું મારું છે, આ ઘર મારું છે, આ સંસાર મારો છે, આ કુટુંબ મારું છે, આ બધી મિથ્યા. આમાં કાંઈ સત્ય કરું? કાંઈ સત્ય નથી. કોઈ વસ્તુ સત્ય નથી. આપણને એક વસ્તુ થાય કે ભાઈ જો સત્ય હોય તો એની સાબિતી જોવે. સત્યની સાબિતી. નકર મને આ બધું દેખાય એ સત્ય લાગે છે, આ બધું દેખાય એ મને સત્ય લાગે છે, આ બધા સંબંધો મને સત્ય લાગે છે, મને વ્યવહાર બધા સત્ય લાગે છે, તો મને સત્યની સાબિતી આપો જેથી આ મિથ્યા થાય. જેમ તેમ વાત નથી, તો મને સત્યની સાબિતી આપો. તો સત્યની સાબિતી એક જ છે. પત્નીને લઈને તમે પતિ હતા, પત્ની મરી ગઈ તો આ દેહ ને પતિ હતો નાશ થઈ ગયો, તો સત્ય સ્વરૂપ તમારું એક બીજું કે રે? આ જાણનારો તમે કે બીજો કોઈ? હે? એમ બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા. એવી રીતે સંતોએ આપણે આ ખુલ્લી વાત કરી કે આ દ્રષ્ટિ જ્યાં સુધી ગોચર થાય અને આ દ્રષ્ટિમાં જ્યાં સુધી જે વસ્તુ આવે, સંદા સુરત આકાશ નવલખ તારા, આ બધું જે કાંઈ આવે એ નાશવંત. એનો નાશ, એનો નાશ. તો એનો નાશ છે તો અવિનાશી કોણ છે? આ સર્વને જાણનારો, સર્વને જાણનારો છે એ અવિનાશી છે. એનો નાશ કોઈ કાળે નથી. એટલું જ ખ્યાલ રાખવાનો છે. જાગ્રત સપન સુષુપ્ત ને તુર્યા સ્થૂળ સૂક્ષ્મ કારણને મહાકારણ. આ સારી અવસ્થાથી જે પર છે એ આપશો. આપશો બીજો કોઈ છે? મન કર્મ ને વસન. પણ કર્મની વાત છે અને વસન, વસન માટે સદગુરુ મહારાજે ખૂબ ભાર મૂક્યો છે. વસન કહેવાનું નથી, વસન પાળવાનું છે. વસનમાં રહેવાનું છે. વસન કહેવાનું નથી, વસન પાળવાનું નથી, ને વસનમાં રહેવાનું છે. તમે જેવું બોલો ને એવું, તમે જે બોલો ને એ કરો. બાકી સુપ્યો સુપ્યો. આજે કોલ દીધો ને કાલે તોડ્યો, એવું મિથ્યા અભિમાન લઈને શું કામ ફરો? આ જગતમાં ભારરૂપી થઈ આ ધરતી માતાને શું કામ ડૂબાવો? હે? આવું સરસ જ્ઞાન લઈ અવિસર જે વસન છે સસરા સરમાં જે વ્યાપકમાં બોલી રહ્યું છે એ વસનને લઈને આ વસ્તુ આખી જગત ચાલી રહ્યું છે. તો આ ઠેકાણે રહીને કેવું આવું કરો છો? જેટલું થાય એટલું કરો, જેવું બોલો એવું પાળો, અને એવું જ કહો. વધારે પડતું કઈ બોલો નહીં. કહેતા હે મુખ કા લબાડ ક્યાં મુખ લે જાયગા સાહેબ કે રેણી મિશ્રી ખાંડ હે. રેણી મિશ્રી, હવે રેણી છે ને એટલે કેણી મિશ્રી ખાંડ હે. રેણી તાતા લો, સોરી ભૂલ થાય. હા, હું કેણી મિશ્રી ખાંડ હે, રેણી તાતા લો. કેણી કેવે અને રેણીમાં રેવે તેવા વિરલા એને મન કર્મ ને વસન પ્રમાણે આવ્યો કહેવાય. એ 100 લાખન ને 1 કરોડમાં 1 વ્યક્તિ આપણે જોવા મળશે, બાકી નહીં જોવા મળે. કારણ લોભી લાલસુ એનથી ભક્તિ ના હોય. લોભી લાલસુ થી ભક્તિ ન થાય. કામી ક્રોધી લાલસુ એનથી ભક્તિ ના હોય. ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વર્ણ કુલ, જેને કોઈ કુળ ન હોય, જેને કોઈ જાતિ નો, કોઈ વર્ણ ન હોય, જેને દેહ ન હોય, એ આ એ વસ્તુ જાગે. હે? આ મન કર્મ અને વસન પ્રમાણે જે કોઈ હાલશે 100 લાખની એક. નિરાત મહારાજ કે 100 લાખની 1 કરોડમાં આ માણસ જાગી જશે અને એ પદને પામી જશે. આગળ સંત કહે છે નાશવંતનો નેડો મૂકી સત શરણાગતે રહી. મૂર્ખોના મનમાં ન આવે. આ તો માને એને મૂર્ખો એટલે સાકુટ, સાકુટ એટલે મૂર્ખો. અને તમે ગમે એટલું સમજાવો ને તો એના મનમાં આવતું ઉત્તમ, મધ્યમ અને શ્રેષ્ઠ 3 પ્રકારના ભક્તો હોય. 3 પ્રકારના ભક્તો.
ઉત્તમ એટલે તેજીને ટકોરો, એને બહુ સમજાવવો ન પડે, દૃષ્ટાંત દાખલા આપવા પડે. મધ્યમ જે ભક્ત હોય એને શાસ્ત્રોના દાખલા આપવા પડે, સંતોના દાખલા આપવા પડે, અને જેમ છે તેમ એને વસન નક્કી કરાવવું પડે. આ મધ્યમ ભક્ત. અને જે ત્રીજા પ્રકારનો છે કષ્ટમ એટલે મૂર્ખ. જે મૂર્ખો છે એ કોઈ પામર સમજે ક્યારે નો સમજે. ગમે એટલા ડફડા મારો તો એ પાછો ગધેડો વળે ક્યારે નો વળે, એટલે ક્યારે નો સમજે, બે સમજે, ઉત્તમ અને મધ્યમ. અને આપણામાં ત્રણ વસ્તુ છે, ઉત્પત્તિ સ્થિતિને લઈ. આપણામાં ત્રણ વસ્તુ છે, ઉત્પન્ન, સ્થિતિને લઈ. આપણો જન્મ એ ઉત્પત્તિ, પછી જન્મથી મૃત્યુ સુધી સ્થિતિ, અને છેલ્લે મૃત્યુ લઈ. તો આ જે સ્થિતિ છે ને એમાં આને ભજી લેવાના છે. કોને? પરમાત્માને. સ્થિતિની અંદર પરમાત્માને ભજી લેવાના છે, બસ. કેવલ સ્થિતિની અંદર થાય. ઉત્પત્તિમાં કાંઈ નહીં થાય, લયમાં કાંઈ નહીં થાય. ઉત્પત્તિ સ્થિતિને લઈ, સ્થિતિની અંદર જે પરમાત્માને ભજી લે એ 100 લાખમાં એક થાય. કે 100 લાખમાં હસ્તી ભાતીને પ્રિય. હસ્તી ભાતીને પ્રિય. હસ્તી એટલે હું, ભાતી એટલે હું, અને પ્રિય એટલે હું. હસ્તી એટલે હોવાપણું, સત્ય. શું? હસ્તી એટલે કાયમ માટે હોવાપણું, સત્ય. ભાતી એટલે સિદ્ધ. સિદ્ધની અંદર ભાત પડે, પરમાત્માની સિદ્ધની અંદર ભાત પડે. હા, હસ્તી ભાતી એટલે સિદ્ધ, અને પ્રિય એટલે આનંદ. સત ચિત્ત ને આનંદ. આપણું સ્વરૂપ કેવું છે? સત ચિત્ત ને આનંદ. આ સચિત ને આનંદમાં રહેવાનું છે કાયમ માટે. એ વસ્તુ આપણે મેળવો. સંસારના જે રીતે હાલે સુખ દુઃખ, આ તો ગૌણ ગણ્યા છે. સુખ દુઃખ ગૌણ ગણ્યા છે. સંસારના સુખ દુઃખ ગૌણ ગણ્યા છે. સમજો, ભક્તિનું જે સત્સંગ છે અને જે એની ક્રિયામાં જે કાયમ માટે ભજન કરતો હોય એ મહાસુખ જેવું છે. સંસારનું સુખ ગૌણ, ઘડીકમાં અઠવાડિયામાં આપણે સુખી ને અઠવાડિયામાં દુઃખી. હા, ક્યાંક સંપત્તિ એવી તો ખુશાલ, પછી સંપત્તિ એક કોણ જાય તો દુઃખી આખું ઘર. આ સંસાર. સંતો બેમાંથી કેમ રહેતા? નિજાનંદની મસ્તીમાં રસ, નહીં સુખ નહીં દુઃખ, દુઃખ એથી પર. નાશવંતનો નેણો મૂકી. જે વસ્તુ નાશવંત છે આથી જેટલી ગોચર થાય છે બધી વસ્તુ નાશવંત છે, પણ જે નથી દેખાતું અપ્રોક્ષ છે. પ્રોક્ષ એટલે જગત, પ્રોક્ષ એટલે જગત. અપ્રોક્ષ જે દેખાતું એને આપણે જોવાનું છે, એનો અનુભવ આપણે કરવાનો છે. એ અનુભવને લઈને આનંદ થાય એવું છે. જે સંતો થઈ ગયા એ અનુભવ કરી ગયા છે અપરોક્ષનો. મિથ્યા, જે મિથ્યા જગત છે એને છોડી દીધું ને સત્ય બ્રહ્મ છે એમાં એ પોતાની સુરતા સમાઈ ગઈ છે. હે, એટલે કીધું આનો નેરો છોડીને સત શરણાગત રહેવું, સતના શરણાગત રહેવું, સંતના શરણાગત રહેવું, એટલે સત્યની ઓળખાણ થાય. મૂર્ખના મનમાં ન આવે, માને એને આ વસ્તુ માને એને કહેવાય. જેને તેને કહેવા નથી. જ્યાં હોય ને જેને તેને કબાટ ખોલી બેસી જાય આપણું વ્યર્થ છે. ગંગા સત્ય પામતા ના પામે કે જ્યાં ત્યાં બકવું નહીં, જેને તેને આ વસ્તુ આપવી નહીં. ભલે મોટો હોય ખૂબ અને કરે ધનનો ઢગલો તોય એને આ વાત કરાય નહીં. પાત્ર વગરનું ન પીરસાય. તમને એમ લાગે પાત્ર છે તો ઢળી જાઓ અને પીરસી દો, એનું કલ્યાણ થઈ જાય છે. પણ જ્યાં ત્યાં પીરસાય એવું અમૂલક વસ્તુ છે. આપણે આ અમૂલક વસ્તુ છે. આ અમૂલક વસ્તુને જાતે વેડફાતી મન સમજાવે તે મોટા. મન સમજાવે તે અંદર મોટા. ચિત્તા પદમાં એક આપણું મન સમજી જાય ને તો કામ પતી જાય. પણ મન નથી સમજાતું. મારું અત્યારે ટાઢું બોલતા હોય ને આમ હોય, મારું બહાર તોફાને સડે. અત્યારે એટલું બધું શાંત થઈને એવું બધું આમ બહુ શાંતિ સાંભળે, પણ કોને ખબર કઈ સાયલી સડી જતી છે બહાર. મારું બધું તોફાને સડે. હા, એટલે નિરાત મહારાજ કે મન સમજાવે તે નર મોટા. મોટો મોટો કોઈ નર આ જગતમાં હોય તો મનને સ્થિર કરી દે. મનને સમજાવી દે મોટા મોટા નર. નિરાત નામ ગુરુ તરે ને તારે તે ભવજળમાં જાઓ. મારી ચેલેન્જ છે, આ ભવજળમાં બીજો કોઈ તરશે નહીં. જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે. જીવડા જાગીને જો એક વાર અવસર સેલો
છે મોંઘો મળ્યો મનુષ્ય અવતાર ભવનો ફેરો ટળ્યો છે મોંઘો મળ્યો મનુષ્ય અવતાર ભવનો ફેરો ટળ્યો છે સુય રહ્યો છે ચોવીસીઓની મોજમાં સુયા રહ્યો છે ઋષિઓની મોજમાં ઉઠીને ભાગ્ય તારા સ્વરૂપની ખોજમાં ઉઠીને ભાગ તારા સ્વરૂપની ખોજમાં કરી લે જીવન તણો ઉદ્ધાર અવસર સેલો મળ્યો છે કરી લે જીવન તણો ઉતાર અવસર છેલ્લો મળ્યો છે જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે જીવડા જાગીને જો એક વાર અવસર છેલ્લો મળ્યો છે કરા કરમ તારે ભોગવવા પડશે કર્યા કરમ તાર ભોગવવા પડશે અંત સમયે આવીને નડશે અંત સમયે આવીને નડશે જાવું પડશે 84 મોજાર અવસર સેલો મળ્યો છે જાવું પડશે 84 મોનાય અવસર છેલ્લો મળ્યો છે જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે જીવડા જાગીને જો એક વાર અવસર છેલ્લો મળ્યો છે સગા સંબંધી તારા સાથે નહીં આવે સગા સંબંધી તાર સાથે નહીં આવે જમડાના ત્રાસથી કોણ બસાવે જમણાના ત્રાસથી કોણ બસાવે આવો સ્વાર્થનો છે સંસાર અવસર સેલો મળ્યો છે આવો સ્વાર્થનો છે સંસાર અવસર છેલ્લો મળ્યો છે જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે જીવડા જાગીને જો એક વાર અવસર છેલ્લો મળ્યો છે જીવડા જાગીને જોઈ એક વાર અવસર સેલો હે જીવ તું એકદમ જાગ અજ્ઞાન ઊંઘમાંથી તું એકદમ જાગ આ અવસર સેલો મળ્યો છે ભવસાગર તરવાનો આરો છે હે જીવ તું જાગ જાગીને જો એક વાર આ મોંઘો મળ્યો છે મનુષ્ય અવતાર આ દેહ અમૂલ્ય છે આ જગતમાં આખો જ કદાચ ગમે એટલી કિંમત આપો દેહ મળે આનો એક એક અંગ નથી મળતું કોઈ કેટલી કદાચ વ્યસ્તતા હશે બરાબર છે કોઈ એમ કે તમારી બે આંખ આપી દો તમને 5, 10, 15 લાખ રૂપિયા આપો કોઈ દી. દુનિયા દેખાતી બંધ થઈ જાય એક હાથ આપ્યો તો ગાંઠ ન હોય એક પગ આપો તો હાલી ન શકાય એટલે અમૂલક જે દેહ આપને મળ્યો છે જે પરમાત્માનો રાજીપો છે આજે આપને મનુષ્ય દેહ મળી ગયો દેવોને દુર્લભ એવો દેહ મળ્યો છે ગુરુદાસ મહારાજ કે મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે આ ભવ ફેરો તરવાનો આરો આવ્યો છે આ ભવ ફેરો મનુષ્ય અવતારે તરશે નહીં પશુ પંખી જીવ જંતુથી તરાય બાકી કોઈ પણ યોનિમાં જાઓ પણ કરી શકશો નહીં સુઈ રહ્યો છે શું વિષયની મોજમાં અને વિષયમાં શું આનંદ આવી રહ્યો છે ક્ષણ ભંગુર દુઃખદાયક છે 5 વિષયો રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ આ 5 વિષયોમાં ઇન્દ્રિયો લગભગ થઈ આ દેહનો નાશ કરે છે અને આપણો નાશ થાય છે આપણી બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય છે સુઈ રહ્યો છે શું વિષયોની મોજમાં ઉઠીને ભાગ તારા સ્વરૂપની ખોજમાં તું કોણ છે એનો વિચાર કરી લે અને જા દોડ અને જા સંતોને મળ અને શરણોમાં નમન કર અને તું પૂછી લે કે હું કોણ છું અને ઓળખાણ કરાવો બસ તારું ભાગ ખુલી જશે હે ઉઠીને ભાગ તારા સ્વરૂપની ખોજમાં કરી લે આ જીવન તારો ઉદ્ધાર આ તારું જીવન મળ્યું છે એનો ઉદ્ધાર કરી લે સંતોના શરણ સિવાય કોઈ ઉદ્ધાર થશે તત્પદ તમપદ ને અશિપદ તત્પદ જીવનું છે તમપદ ઈશ્વરનું છે અશિપદ માયાનું છે સામવેદ મોટા મોટો સામવેદ એક ગાડામાં હમાય
એનો સાર છે તત્વમસી. આપણે આખો સાર કાઢી તત્વમસી એટલે તું કોણ છે? જીવ અને માયાના આવરણથી ઈશ્વર લોભાયો. એના હિસાબે તેને ઈશ્વર ઓળખાતો નથી ને. આ દેહના હિસાબે ઈશ્વર ઓળખાતો નથી. તત્પદ, તમપદ ને અસીપદ. તત્પદ એટલે જીવ, તમપદ એટલે ઈશ્વર, ને માયાપદ એટલે અસીપદ એટલે માયા. આ માયાના અવિદ્યાને કારણે જીવ અને માયાના અવિદ્યાને કારણે પરમાત્મા આત્મા ઓળખાતો નથી. આપણે સદગુરુ મહારાજે દયા કરી આ બેયનું આવરણ દૂર કરી એટલે પોતાને સ્વયં પ્રકાશિત કર્યો. સ્વયં પ્રકાશિત કર્યો ત્યારે આ જીવ માન્યો. હે ત્યારે મને પેલા મનાતો નથી. એટલે સંતો કીધું જીવ ઈશ્વરના માયાનો ભેદ જાણ્યા પછી અક્ષરધામમાં પછી પ્રવેશ મળે છે. આપણે રામનામ જવું છે, ખાવું પીવું ખોટું કરવું અને પછી પરમપદમાં જવું ક્યારે મેળ પડે? કરે છે ને. ખાવું પીવું ખોટું કરે માણસ, ઓછું તોલે, વેપાર વધાર્યો, ઓછું તોલે, ખોટું બોલે અને વેપાર વધે. ગધાએ ઘડી ગોળ ઉસકી આખરે ઉપાડાનો ઉપડો જ રહે. આપણે છોકરાઓ કે ખૂબ છોકરાઓ માટે મહેનત કરી, માત અને પિતા. તાપ વરસાદ કાંઈ પણ જોવે નહીં હો. આવો કાળો તાપ હોય તો માત પિતા છોકરાઓને ભણાવે, એના તમામ પ્રકારના બધું એનું પૂરું કરે. એને હોય કે ન હોય લાવીને એને આપે. કારણ કે માત પિતાનો પ્રેમ આ જગતમાં કોઈને નહીં મળે. માત પિતાનો પ્રેમ નિસ્વાર્થ છે. પુત્ર હોય કે પુત્રની પત્ની હોય કે હોવારું હોય, બધાને સરખો માત પિતા પ્રેમ આપશે. જાઓ, ભલે તમે ગમે એટલા દુઃખી કરતા છો તોય માત પિતાનો જે પ્રેમ છે ને આ જગતમાં ક્યાંય નહીં મળે. નિસ્વાર્થ છે માત પિતાનો પ્રેમ, નિસ્વાર્થ છે. ક્યારેય નહીં. કોઈ દે એમ નહીં કે મારો બેટો મને હેરાન કરે છે, કોઈ દે એમ નહીં કે મારી વહુ હેરાન કરશે. કારણ એ જાણે છે કે આ સંસારની આને ખબર નથી સંસાર હું છે, કઈ રીતે આ બધાને પાલન પોષણ કરીને મોટા કર્યા છે, પરાવ્યા અને કેટલા પ્રકારના સંકટો આવ્યા છે, કેટલી નુકસાનીઓ ગઈ, ક્યારેક નફો થયો, છતાંય તે એનું સ્થિર રાખી અને સમાજમાં બધાને મોઢે રહીને અને આને વળાવ્યા અને પરાવ્યા. બોલો, પણ એ નથી કોઈ વિચારતું. અને બાપને તો કોઈ જાણતું નથી. બાપને તો કોઈ જાણતું નથી. બાપ દુઃખી થાય, બાપ માથે પહાડ પડે, પણ એક ખૂણામાં જઈને આંસુડા પાડી લે, પણ કોઈને નજરમાં દેખાતું. બાપનો મહિમા બહુ જુદો છે. કારણ કે ઘરેથી તો બૂમ પાડી દેવાની એટલી વસ્તુ લેતા આવજો, વાત પૂરી થઈ ગઈ. ખજાને ખોટ છે, ખજાનો ભરેલો છે એ ખબર નથી, કાંઈ વિચાર્યું નથી. પછી કાંઈ પણ થાય કે તમે કીધું, અમે ક્યાં કીધું લેવાનું આ બધું, લે ઉઠી જાય તારે. એટલે આ વિચારો માગવા વાળા તમે શું એને એકદમ ભરણ પોષણ થાય એમ હતું, અને આનંદથી રહે એમ હતો. હે તમને ક્યાં કીધું ફ્લેટ લેવાનું? તમને કીધું કે મોટર લેવાની કીધી હતી? તમને કોને કીધું તો આ બધું લેવાનું? લેવાનું બધું એને જ કીધું હોય. આ જોગણી છે. આ તમને કીધું બધું લાગશે. હા, પણ કોઈ દે વાંકમાં આવે. શંકર ભગવાનને વાંકમાં ન આવી પાર્વતી તમે કર્યું, મેં ક્યાં કર્યું કાંઈ. એટલે કહેવાનું ભાવ તું છે. પણ સમજો, પિતાને સમજો અને પતિને સમજો. જો સમજશો તો ખબર પડશે. એટલે કીધું કરી લે જીવન તણો ઉદ્ધાર. હે તું જીવનનો ઉદ્ધાર કરી લે. આ અવસર તને રૂડો મળ્યો છે. ગુરુ પ્રત્યે પ્રેમ કરી લે. ગુરુ આગળથી એક શબ્દ લઈ લે. એ ગુરુનો એક શબ્દ લઈને તારા હૃદય ભૂમિમાં સ્થાપન કરી. અખિલ બ્રહ્માંડમાં તારી સિવાય બીજો કોઈ મળે તો મને કહેજે. તમારા સિવાય કોઈ છે નહીં. આ વ્યાપક દ્રષ્ટિ. પણ દેહ દશા મટે પછી, દેહ દશા છે ત્યાં સુધી વ્યાપક ક્યારેય દ્રષ્ટિ નહીં થાય, ક્યારેય નહીં થાય. કર્યા કર્મ તારે ભોગવવા પડશે. અંત સમય આવી નડવાના. આપણે જેટલા કર્મ કર્યા છે એ બધાય ભોગવવા પડશે અને અંત સમય આવી નડશે. અંત સમયે ભાઈ ભક્ત શ્રી ભૂપતભાઈ વાત કરતી હતી, ઓલા ખૂણામાં કોથળો પાકી રાખ્યો હતો, એ અંત સમય એ આવીને ભોગવવા પડશે. કયા કર્મ તારે ભોગવવા પડશે. અંત સમય આવી નડશે. જાવું પડશે. 84 તો ઊભી છે. 84 ક્યાં નથી? સંતના શરણમાં નથી. પલમાં 84 જો તમારી તોડી નાખે તો સમજો તમને સમર્થ સદગુરુ મળ્યો.
બાકી કાયમ માથે જન્મ મરણ રહે તો સમજવું આપને સમૃદ્ધ સદગુરુ મળ્યો નથી, કારણ કે ન રહે. હવે આપણે ક્યાં ઉપાધિ સોરાય છે? જાય ગઈ. ખોડીદાસ મહારાજ કહેતા હતા કે ભીષ્મ પિતાએ કે 6 મહિના મૃત્યુને ઠેલાવ્યું, એમ તો આખે આખું ઠેલાવ્યું. મહારાજ કે કાયમ ઠેલાવ્યું કે તે આપણે કાયમ જ છે ને, આપણે ક્યાં મૃત્યુ છે? હે, આપણે ક્યાં મૃત્યુ છે? અખંડ. ભીષ્મ પિતાને ઈચ્છા મૃત્યુ હતું, યુદ્ધ થયું, 6 મહિના ઠેલાવ્યું. મહારાજ કે આપણે તો કાયમ ઠેલાવ્યું. હે, એના કર્મ તારે ભોગવા પડશે, અંત સમય આવી નડશે, જાવું જ પડશે 84. સગા સંબંધી સાથે નહીં આવે. અને આ જમણાના ત્રાસથી કોઈ નહીં બસાવે, કોઈ નહીં બસાવે. ગમે એવો હગો હોય તોય નહીં, હગી હોય તોય નહીં કોઈ બસાવે. કોરોનામાં પોતાની પત્ની દૂર રહે, આમ કરી આમ થાય નો ઘા કરે. હે, સગા સંબંધી કોઈ સાથે આવશે અને જમણાના મારથી કોઈ બસાવશે. આ બધો સ્વાર્થની સગાઈ છે. આ કાંઈ તમારે જીવ હાથે જી દેવો નથી, કોઈ નથી. જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે. જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે. આયો અવસર જો સુકી જઈશ તો, પ્રભુ ભજન તો મૂકી દઈશ તો, કાળિયો કરશે તારો સહાર અવસર સેલો મળ્યો છે. કાળિયો કરશે તારો સહાય અવસર સેલો મળ્યો છે. જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે. જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે. ફરવું ના હોય તો લખરે 84, કરવો ના હોય તો લખરે 84. જાણી લે રૂપ તારું ચેતની અવિનાશી, જાણીને રૂપ તારું છે તને અવિનાશી. તાર છે સદગુરુ તારણ હાર અવસર સેલો મળ્યો છે. તાર છે સદગુરુ તારણ હાર અવસર સેલો મળ્યો છે. જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે. જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે. ખોડીદાસ ને ગુરુ લાલજી મળ્યા, ખોડીદાસને ગુરુ લાલજી મળ્યા. સત્સંગ ને પ્રભુ ભજન કરતા, સત્સંગને પ્રભુ ભજન કરતા. સફળ થયો છે અવતાર, ભવનો ફેરો ટળ્યો છે. સફળ થયો છે અવતાર, ભવનો ફેરો ટળ્યો છે. જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે. જીવડા જાગીને જો એક વાર અવસર સેલો મળ્યો છે. મોંઘો મળ્યો મનુષ્ય અવતાર, ભવનો ફેરો ટળ્યો છે. મળ્યો મનુષ્ય અવતાર ભવનો ફેરો કર્યો છે. આવ્યો અવસર જો સુકી જઈશ તો, અને પ્રભુ ભજન તો મૂકી દઈશ ને તો કાળિયો કરશે તારો સહાર. આ જગતની અંદર કાળ કોઈ છોડતો નથી, પણ આપણે કાળને સમજી લઈએ. કાળ કોને કહેવાય? કાળને આપણે સમજીને તો અમને ખબર પડે, કાળને પકડીને પકડી લઈએ. પણ આપણે કાળને સમજ્યા જ નથી. કાળ કોને કેવો? કાળ કેવો છે? કાળ એટલે હું? આપણે સમજ્યા જ નથી. કાળને ઓળખાઈ દઈએ એટલે તમે કાળને આપણે પાસે આવે પકડી લઈએ. આપણે બધા કાળ રહે નહીં.
આવ્યો અવસર જો શું કી જાય છે. પ્રભુ ભજન મૂકી દઈશ તો કાળીઓ કરશે સહાર. આપણે પ્રભુનું ભજન મૂકી દઈ તો કઈ કાળીઓ લઈ જાય ને આપણને, નકર કોણ લઈ જાય? કાળ એટલે સમય, સમજો, કાળ એટલે સમય. આ સમયમાં જ આપણું મૃત્યુ થાય, સમજી ગયા? પણ એ સમયમાં આપણે પ્રભુના રટણમાં રહીએ ને તો કાળ આપણે પકડી શકે. કોણ કાળે આપણે પકડી શકે નહીં, કારણ કે તમે હરિના નામના ભજનમાં છો. આગોદ રે તેમ કાળને સમજી ગયા. કાળ એટલે સમય, પણ કાળનો મહાકાળ તમે પોતે. કાળનો મહાકાળ તમે પોતે. તો તમારી સત્તાથી કાળ આવે ને તમારી સત્તાથી કાળ જાય. ભલા મણા હું સમજો સદગુરુએ આવી હસ્તી તમને આપી છે. આ જેવી તેવી વાત નથી, સમજવા જેવી છે. કાળે તમારા કાબુમાં છે. એટલે ખુરદાસ મહારાજ કે ઠેલવી દીધો કાયમ માટે, કારણ કે કાળનો મહાકાળ બનાવ્યો આપણને સદગુરુએ એક રાતની અંદર. કાળનો મહાકાળ એટલે તમને કાળીઓ તમારો સહાર કરીએ કે. પણ ફરવું ન હોય તો લક્ષ સોરાય છે. જો આપણે લક્ષ સોરાય ફરવા ન હોય તો જાણી લે રૂપ તારું ચેતન અવિનાશી. જે ચેતન છે, ચેતનમય જગત છે, એ રૂપને તું જાણી લે. જે અરૂપ છે, આ રૂપને તું સદગુરુ સણે છે જાણી લે તો તાર છે સદગુરુ તારણહાર. સદગુરુ સિવાય કોઈની તાકાત નથી તારી શકે. જેસલ જેવો ઝુલમી તોળીએ પલમાં કર્યો પીર. કેટલા પાપ કર્યા એટલા તો આપણે કર્યા. તો આપણે પણ સદગુરુ તારને તોળી. જેસલની ગુરુ હતી અને જો એટલા બધા પાપીને એની ગુરુએ તાર્યા હોય તો આપણે પર મેર નહીં કરે. આપણે એનું ભજન કરીએ તો એને તારવાનો હક નહીં. પણ હાસુ હાસુ કરીએ તો તારે, ખોટું ખોટું દેખાદેખી કરે તો તારે. દેખાદેખી કરે એનો મેળ પડે તોળી કે દેખી દેખી કરવા જાય હે એ નર અધુરિયા છે. તો યાદ વાંધો નહીં. ઈ નર અધુરિયા કેવાય. દેખાદેખીની ભક્તિ નહીં કરતા કોઈ. આ દેખાડવાની ભક્તિ નથી. ભક્તિ તો સ્વયં ભીતરથી પ્રગટ થાય અને હાથબાની નકલ ઉપરાઈ પ્રગટ થાય કે આ ભક્તિનું પાત્ર છે. બાકી ખબર પડી જાય અવગુણ જોવાય એટલે ખબર પડી જાય. હાથબાની નકલ આપો તમારું કોઈ ખેતર છે ને એ ઓલો કાર્ટૂન કહી દે, ન્યાયધીશ કહી દે તમને કે આ હાથબાની નકલમાં કઈ લેવાનું નથી. જેની ભરપૂર ભક્તિ ભીતરમાં જાગી હોય એના ઓજાસ, એના નેણ, એના વેણ એના હાથબાર ઉપરથી પરખાઈ જાય. વાહ વાહ, આ તો પ્રભુનો પ્યારો છે. બસ એને કંઈક બેવાનું મન થાય, એની બે વાત સાંભળવાનું મન થાય. કાંઈક આપણે એમાંથી લઈને જઈશું, કાંઈક લઈને જઈશું. ફરવું ના હોય લક્ષોરાશી. જાણી લે રૂપ તારું ચેતન આવી નાશી. તારશે સદગુરુ તારણ. ખોડીદાસ ને ગુરુ લાલજી મળ્યા. સત્સંગ ને ભરપૂર ભજન જ કરતા. આપણે જે કરીને એ જ કરતા હતા ને તોય તરી ગયા, તોય તરી ગયા. બોલો સદગુરુ. મારા ધૂન બોલાવી તો સમય નો રહ્યો.